માફ કરજો મારા વાલા, આપની સમક્ષ માફી માંગવા માટે આવ્યો છું. ખાસ છેલ્લા ઘણા સમયથી વિડીયો યુટ્યુબમાં નથી મૂકી શક્યો. ખાસ આજે અખાત્રી છે અને અખાત્રીના દિવસે ખાડા કાઢી અને એક સરસ મજાનો વિડીયો બનાવું છું મારા વાલા. તમને મજા આવે તો શેર કરજો, બરોબર? જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપણું તો દિનેશ ચૌહાણ પાલીતાણાથી. એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. એક માં ગવત્રીના સંતાનો માટે આ વિડીયો બનાવી રહ્યો છું અને આ વિડીયોની મતલબ પહેલેથી છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તમને મજા આવે તો વિડીયો શેર કરા કરજો. ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજે તમને કંઈક દીધું હોય તો તમારી યથાશક્તિ પ્રમાણે દાન કરજો મારા વાલા, બરોબર? વધારે કઈ કહેતો નથી, પણ આ વિડીયોની મતલબ જે કાંઈ કહીશ એ હાચું કહીશ. ખોટું તો આપણે કહેતા આવડ્યું નથી અને કોઈ દી ખોટું કહેવાનું નથી, એટલે ભૂલા વગર કહું છું મારા વાલા. મજા આવે તો એકવાર આ વિડીયો તમારાથી થાય એટલો શેર કરજો મહાગવત્રીના સંતાનો માટે, બરોબર? મારા માટે નહીં, તમારા માટે નહીં, મહાગવત્રીના સંતાનો માટે આ વિડીયો શેર કરજો. હાલમાં તમને બધાને ખબર હોય કે ના ખબર હોય પણ કહી દઉં, શિહોર તાલુકાના તાના ગામને આંગણે તરસોડોમાં આવેલા બળદ તેમજ બીમાર નિરાધાર અકસ્માત થયેલા અબોલ જીવો માટે ખૂબ સરસ મજાની એક ગૌશાળા બનાવું છું, જેમાં અલગ અલગ દાતાશ્રીઓના સહયોગથી ખૂબ એટલે ખૂબ મોટું યોગદાન અને ખૂબ મોટો ફાળો આપી અને મા ગવત્રીના સંતાનો માટે સરસ મજાનો એક આશરો બનાવી રહ્યો છું, જેમાં અલગ અલગ દાતાશ્રીઓના સહયોગથી દાન દેવામાં આવે છે. નિરણ ખાણ જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી પાડવામાં આવે છે. અને આ સેવાના કાર્યની મહેલમાં તમે પણ જો સહભાગી થવા માંગતા હો તો અવશ્ય તમને સાઈડમાં મારો નંબર દેખાતો હશે, એ નંબર ઉપર કોલ કરજો મારા વાલા. તમે જે કાંઈ દેશો એ ઈમાનદારીથી અને ખાતરીપૂર્વક 100% મા ગવત્રીના સંતાનો પાછળ વાપરીશ, ખોટી જગ્યાએ નહીં વાપરું મારા વાલા. તો મૂળ વાત ઉપર હવે આપણે વયા આવીએ. આજ અખાત્રી છે અને અખાત્રીની એવા લોકોને ખૂબ ખૂબ શુભકામના કે જે મા ગવત્રીના સંતાનોને 15 17 ધર હાંકી અને છેલ્લે એમ કહેવાય કે દુઃખના રસ્તે રખડતા કરી દેશે, સિંહના મોઢામાં મૂકી દેશે, 2-5 હજાર રૂપિયાની લાલચ હાટું થાય અને એવા લોકોને આપી દેશે કે આનું જે થવું હોય થાય, મારું તો ભલું થયું. એવા લોકોને પણ અખાત્રીની ખૂબ ખૂબ શુભકામના મારા વાલા. તો ફરી પાછું તમને બધાને યાદી કરાવી દઉં, એકવાર આ વિડીયો શેર કરી દેજો. આ વિડીયો તમારે ઘણા બધા લોકોને શેર કરવાનો હશે, કેમ કે આ બળદ જે છે ને એ તમે જોઈ શકો છો, કાળા ભમરડા જેવા શિંગડા છે, કાળા 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 કાગડા જેવા. હો ભાઈ, હા હા, ઓરિજિનલ બાબુલ્યો માકડો બળદ છે. હા, એ તારી જુવાની હતી, તને દુનિયા જોવા આવતી, જ્યારે એમ કહેવાય કે તારી કોટે એમ કહેવાય કે મોર પીસ ભરેલા, મોરલા હાથી, ગાયું દોરેલા, એમ કહેવાય કે ઝૂલ નાખતા અને મોરડામાં એમ કહેવાય કે મોતી ભરેલા મોરડા પહેરાવતા થાય, હે? અને એમ કહેવાય કે પિત્તળના ઘૂઘરા બાંધતા. એ સમયે બજારની માલમાં કોઈ તારો માલિક તને લઈને નીકળે ને તો ગામની બેન દીકરીઓ, માતાઓ, વડીલો જોવા નીકળે કે ફલાણા ભાઈના વડિયારા બળદ, માકડા બળદ નીકળ્યા, હે ઘૂઘરા ખકડાવતો વિરો થાય હો બજારમાં. આવી એમ કહેવાય તારી વાતું મંડાતી ભાઈ, હે? આવી વાતું તારી બજારમાં મંડાતી, પણ તારું ગટપણ આવે અને તને રાખે નહીં કોઈ, હે? તારું ગટપણ આવે અને તને રાખે નહીં કોઈ. ભલા માણા વિચાર તો કર, તારા માલિકે તને વેચી દીધો, હે? 2-5 હજાર રૂપિયાની લાલચ હાટું થઈ અને તારા માલિકે હરાણિયાને બળદ આપી દીધો, હે? હરાણિયા એટલે હરાણિયાને બળદ આપી દીધો. અને એ આ મૂળ વાત કરવી છે આ બળદની. સાહેબ, આ બળદને એમ કહેવાય કંકુ નાખેલું છે, કોઈટે કાળા શિંગડા કરેલા છે, આખા શરીરે ભાઠા પડી ગયા છે. આ ભૂલા વગર કહું છું તો થાય ને તો વિડીયો શેર કરજો. અને વિડીયો જોયા પછી કાંઈ પણ દુઃખ થાય ને તો ડિસ્પ્લે ઉપર મારો નંબર આપું છું હું તમને મારા વાલા. ડિસ્પ્લે ઉપર નંબર આપું છું, 2 ધડક ફોન કરજો, રાતના 12ના ટકોરે ફોન કરજો. પહેલી રીંગે તમારો ફોન હું ઉપાડી લઈશ, મારી જવાબદારી. મૂળા બળદની વાત કરવી છે. ધીમે 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 એમ કહેવાય કે સર્વોત્તમ દાનનું ખાણ ખાઈ રહ્યો છે, હો, સર્વોત્તમ દાનનું ખાણ ખાઈ રહ્યો છે. આ બળદની વાત કરીએ તો પવિત્ર તીર્થ નગરી પાલીતાણા અને પાલીતાણા તાલુકાનું મોખડકા ગામ, પાલીતાણા તાલુકાનું મોખડકા ગામ અને મોખડકા ગામથી એમ કહેવાય કે ભારાટીબા જવાનો રોડ, મરડા જવાનો રોડ, એ રોડ થી એમ કહેવાય ભારાટીબાથી ધીમે 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 મોખડકા બાજુ હાલ્યો આવું છું. હરાણિયા તરીકે વાત કરું છું. ધીમે ધીમે એમ કહેવાય ભારાટીબાથી મોખડકા તરફ આવી રહ્યો છું. મોખડકા ગામના બાદરમાં બોલવામાં એમ કહેવાય કે ગામના બાદરમાં બેઠેલી માં મેલડીના પટાખંડની મારીમાં એમ કહ્યું કે બળદિયો અચાનક બેહી જાય છે. અચાનક બળદિયો બેહી જાય છે, નાથી હરાણીઓ એમ કહેવાય આ બળદની નાથ કાપી અને જતો રહેશે. આ
બળદની નાથ કાપી અને હરાણીઓ જતો રહેશે. વેસવા વાળાને મુબારક, હાંકવા વાળાને મુબારક. હરાણીએ નાથ કાપી બળદ મૂકી અને ત્યાંથી જતો રહેશે. અંદાજિત મોખડકા ગામની સીમમાં એમ કહેવાય કે મોખડકાના ગામના પાદરમાં 3 દિવસ એમ કહેવાય કે એક ને એક જગ્યાએ બેઠો રહેશે સાહેબ. 3 દિવસ એક ને એક જગ્યા ઉપર બેઠો રહેશે બળદિયો. અને ત્યાંથી એમ કહેવાય કે જાગૃત યુવાનો વડીલો નીકળે છે અને ધીમે ધીમે એમ કહેવાય કે એ લોકોને મારી યાદ આવે છે કે દિનેશભાઈ ચૌહાણને એકવાર કોલ તો કરીએ, કાંકનું કાંક સોલ્યુશન અવશ્ય ને અવશ્ય આવશે. ત્યાંથી નીકળેલા જાગૃત યુવાનો વડીલોએ મને ફોન કર્યો અને કીધું દિનેશભાઈ, મોખડકા ગામના પાદરમાં એક મા ગવત્રીનું સંતાન 3 દિવસથી તડપી રહ્યું છે. હે એ વાત ખાલી એમ કહેવાય કે 3 દિવસથી મા ગવત્રીનું સંતાન તડપી રહ્યું છે અને એ એમ કહેવાય ભર ઉનાળે અને ડામર રોડમાં એમ કહેવાય બળદિયો પડ્યો છે અને મા ગવત્રીનું સંતાન તડપી રહ્યું છે. હે આટલી જ વાત મારા કાને પહોંચતા મેં તાત્કાલિક એમ કહેવાય સંગળિયા ગામના યુવાનો કેતન રાઠોડ, રાણો ભરવાડ અને કમો ભરવાડ આ 3 યુવાનોને એમ કહેવાય કે એક મેં જાણ કરી કે એક મા ગવત્રીનું સંતાન આપણી નજર સામે દુખી થાય છે સાહેબ. હે મા ગવત્રીનું સંતાન આપણી નજર સામે દુખી થાય છે. વાત પહોંચે છે. વાત પહોંચતાની સાથે એમ કહેવાય કે મા ગવત્રીના સંતાનો માટે યુવાનો એમ કહેવાય કે મધરાતે રાતના 12ના ટોકરે એમ કહેવાય કે મોખડકા ગામને આંગણે પહોંચે સાહેબ. અને એ રોડ ઉપર એમ કહેવાય કે 2 યુવાનો સિવાય ત્રીજો યુવાન ન મળે. એ યુવાનો એટલા જાગૃત હતા કે ત્યાંથી નીકળ્યા યુવાનોને કીધું કે જો તમને થોડો ઘણો ભાવ, થોડો ઘણો પ્રેમ અને લાગણી હોય તો એક માં ગવત્રીના સંતાનને આપણે શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે જે આપણો યુવાન શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે દિનેશ ચૌહાણ ગૌશાળા બનાવે છે ત્યાં માં ગવત્રીના સંતાનને આશરો આપવો છે સાહેબ. હે જો તમારામાં ભાવ, પ્રેમ અને લાગણી હોય તો આવો 2 મિનિટ માં ગવત્રીના સંતાનને હાથ અડાડો, હાથ અડાડી અને ગાડીમાં ભરી દઈએ સાહેબ. ત્યાર પછી અમે લઈ અને જતા રહીશું. ત્યાંથી એમ કહેવાય યુવાનો રાતે 12 વાગે ભરી અને શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે આવવા માટે રવાના થાય છે. રાતે મધરાતે એમ કહેવાય 12:25 અહીંયા પહોંચ્યા. 12:25 અહીંયા પહોંચ્યા અને મને જગાડ્યો સાહેબ કે દિનેશભાઈ બળદ આવી ગયો. તાત્કાલિક ઘટના સ્થળે ઊભો થઈ મા ગવત્રીના સંતાનની હાલત જોઈ અને એમ થયું કે નહીં, હકીકતની માલિપા હજી ક્યાંક ક્યાંક એમ કહેવાય કે નાકકાન નેવે મૂકી અને માણસો જીવી રહ્યા છે સાહેબ. હે ક્યાંક ક્યાંક મા ગવત્રીના સંતાનો માટે માણસો નાકકાન નેવે મૂકી અને જીવી રહ્યા છે સાહેબ. હે રાતે 12 વાગે બળદ આવ્યો. બળદનું ગાડીનું ભાડું 1000 રૂપિયા આપણે આપી દીધું. કેમ કે હર કોઈ વ્યક્તિ સેવા ન કરી શકે સાહેબ. હર કોઈ વ્યક્તિ હર વખતે સેવા ન કરી શકે. હા, કભી કભાર જાતું કરે, નામ કરે એવી વાત નથી. 1000 રૂપિયા ભાડું આપી ગાડીને રાતે 12 વાગે રવાના કરી. સવારનો પોર ઉગ્યો, ધીમે 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 સૂરજનારાયણ ઉગી અને કોરું કાઢી જતા જ્યાં મા ગવત્રીના સંતાન સામું જોઈ અને કીધું કે માં તારા સંતાનને એમ કહેવાય દુઃખ પડ્યું છે. ધીમે ધીમે મેં ડોક્ટર સાહેબને જાણ કરી. ડોક્ટર સાહેબ આવ્યા, સારવાર આપી. સારવાર આપ્યા પછી એમ કીધું 48 કલાકનો સમય આપો, એકાદી 2 વાર ઊભો કરજો. મા ગવત્રીના સંતાનને ઊભો પણ કર્યો છે પણ પાછળના ભાગ એમ કહેવાય કે પડ્યા બહુ એટલે બહુ તકલીફમાં છે. સદા આપણે મહેનત કરતા રહીએ છીએ પણ ખાસ મૂળ વાત કહેવાની હેતુ એવો છે કે તમારા સાથ અને સપોર્ટથી શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે મા ગવત્રીના સંતાનો માટે સરસ મજાની ગૌશાળા બનાવી છે. અનેક વાર હું કહી ચૂક્યો છું કે જે વફાદાર મા ગવત્રીનું સંતાન આખી જિંદગી બીજા માટે જીવી અને આખું જીવન જેને સમર્પિત કરી દીધું સાહેબ, હે એને છેલ્લે દુઃખનો રસ્તો શા માટે આપવો જોઈએ? તમારી પાસેથી જો મારે લેવાનું હોય ને સાહેબ તો તમને મીઠું મીઠું અને હાસું કહેવું પડે સાહેબ. હે તમને મોટી મોટી વાતો ફેંકવી પડે, તમને મોટું મોટું દેખાડવું પડે પણ વાહે સેવામાં કાંઈ ન હોય તો સેવા કરાય નહીં સાહેબ. આ સત્ય ઘટનાની વાત. જાગૃત યુવાનો છો, જાગી જાજો. આ તમને એક નાનકડી એવી ટકોર કરી રહ્યો છું મારા વાલા, નાનકડી એવી ટકોર કરી રહ્યો છું. તમારી પાસે હું ગવત્રીના સંતાનો માટે માંગુ અને એ સુવિધા ગવત્રીના દીકરાને ન મળે તો એ તમારી પાસે માંગવા બરોબર ધૂળ પડી બરાબર ગણો. હે તમને મોટું કહીએ અને પાછળ કઈ હોય નહીં. આ વિડીયોની મારી પાસે ડિસ્પ્લેની પાછળ તમે જોઈ શકો છો. આ બધાની પાછળ મારી પાસે અત્યારે અનેક બહુ જીવો છે બરોબર પણ જો અહીંયા જે બેઠો છું ને આ જેવી ટાંકડી છે ને એવી ટાંકડી કાયમના માટે રાખું છું સાહેબ. હે માં ગવત્રીના સંતાનો માટે આવી સરસ મજાની ચોખ્ખાઈથી સરસ મજાની ગૌશાળા બનાવી છે. એમાં ઘણી બધી ચોખ્ખાઈ અને ઘણી બધી દાતાશ્રીઓના સહયોગથી મા ગવત્રીના સંતાનોને દરરોજે દરરોજ કાંકનું કાંક નવું ખવડાવીએ છીએ. એ જ રીતે આજના પવિત્ર તહેવારના નિમિત્તે શૈલેષભાઈ, મંજીભાઈ ઇટાલિયા તરફથી
એક ટ્રેક્ટર આજે આવ્યું હતું, એક ટ્રેક્ટર આજે સાંજે પાછું આવવાનું છે, આની પહેલા પણ એક ટ્રેક્ટર આવ્યું હતું અને હજી 2 ટ્રેક્ટર બીજા નિરણના આવવાના છે. તો માં ભગવતી, ભગવાન દ્વારકાધીશ, મુરલીધર મહારાજ, શૈલેષભાઈ, મનજીભાઈ ઇટાલિયાને ખૂબ લાંબુ આયુષ્ય આપે, જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને એવી દિલથી શુભકામના પાઠવું છું મારા વાલા. ભગવાન દ્વારકાધીશ, મુરલીધર મહારાજે, ભગવાન શિવે તમને કંઈક દીધું હોય તો દેજો. અનેક દાતાશ્રીઓ સહયોગથી મા ગવત્રીના સંતાનો ખૂબ એટલે ખૂબ સરસ મજાનું યોગદાન અને ખૂબ મોટો ફાળો આપે છે. એ જ રીતે આજના ગોબર પૈસાના નિરણના દાતાશ્રી મામચી ગામેથી રામ ભરોસે એક પિકઅપ ગાડી નિરણ આવી હતી. એ પણ ખૂબ ભાવ અને ખૂબ લાગણી સાથે મા ગવત્રીના સંતાનોને ખવડાવ્યું છે. પણ મૂળ વાત કહેવાનો મતલબ, મૂળ કહેવાનો ભાવાર્થ એવો છે કે જે તમારી પાસે માંગીએ છીએ મા ગવત્રીના સંતાનો માટે, તો તમારી યથાશક્તિ પ્રમાણે તમારે અવશ્ય ને અવશ્ય દાન કરવું જોઈએ મારા વાલા. તમારું દાન લેખે છે, યોગ્ય જગ્યાએ છે અને ખૂબ કાળજીપૂર્વક અને ખૂબ ઈમાનદારીથી વપરાય છે મારા વાલા. પણ જે વિડીયોની મારી પાસે તમને સોખાઈ દેખાય છે એ કાયમના માટે સોખાઈ હોય છે. વિડીયો બનાવવા પૂરતી સોખાઈ નથી કરી મારા વાલા. તમને મજા આવે ત્યારે એકવાર અવશ્ય ને અવશ્ય ગૌશાળાની મુલાકાત લેજો મારા વાલા. આપણી ગૌશાળાનું લોકેશન તમે મેપમાં સર્ચ કરજો, શિવ બળદ આશ્રમ ટાણા, તો પણ આવી જશે, અને શિવ બળદ ગૌશાળા સર્ચ કરશો તો પણ આવી જશે. તો ભૂલા વગર કહું છું, માનવતાના નાતે કહું છું કે એકવાર વિડીયો શેર કરજો. આ બળદને વેસાઈ ગયો તો, શીંગડે કાળો કલર સોપડાઈ ગયો તો, મથરાવટીમાં એમ કહેવાય કે કંકુના સાંડલા થઈ ગયા હતા. પણ મૂળ તો આ બળદને એમ કહેવાય કે અચાનક પગ લસરતા ફહાણો એટલે ત્યાંથી મૂકી અને જતો રહ્યો. અને ફરી પાછો કહું છું, ત્યાંથી જાગૃત યુવાનો નીકળ્યા, વડીલો નીકળ્યા, એને મને કોલ કર્યો. તાત્કાલિક આપણે ધ્યાન દોરી અને તાત્કાલિક મા ગવત્રીના સંતાનો માટે શિહોર તાલુકાના ટાણા ગામના આંગણે જે ગૌશાળા બનાવી છે ત્યાં એને તાત્કાલિક આશીર્વાદ આપી દીધો. ભૂલા વગર કહું છું મારા વાલા, એકવાર આ વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.